હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે, જેને પગલે ગુરુવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારથી ધીમી ધારે એટલે કે શુક્રવારે વરસાદ શરૂ થવા પામ્યો છે. વાદળછાયા વાતાવરણને પગલે બફારા બાદ ઠંડકભર્યું વાતાવરણ સર્જવા પામ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગઈકાલથી પડેલા વરસાદી માવઠાથી વાતાવરણમાં ઠંડક પસરી જવા પામી છે. આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસતા માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. વરસાદી માવઠાને પગલે ધુમ્મસ્યું વાતાવરણ સર્જાતા વાહન ચાલકોએ દિવસે પણ વાહનની લાઇટ ચાલુ રાખીને હંકારવાની ફરજ પડી છે. કમોસમી વરસાદને પગલે લોકો છત્રી અને રેઇનકોટના સહારે જોવા મળ્યા છે. અચાનક વરસેલા વરસાદને લઈ માર્ગો ભીના થતા વાહનો સ્લીપ થવાના બનાવ પણ બન્યા હતા, જેને લઈને ઘણા વાહન ચાલકોને વધતી ઓછી ઈજા પણ પહોંચવા પામી છે. સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસતા ખેતીના પાકને ભારે નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે. જગતના તાતની મહેનત પર કમોસમી વરસાદ પાણી ફેરવી દેતા ખેડૂતોની ચિંતા વધી જવા પામી છે. ખાસ કરીને તુવેર સહિત કઠોળના પાક અને શાકભાજીના પાક તેમજ આમ્ર મંજરીની શરૂઆત થવા પામી છે, ત્યારે તેમાં નુકસાનની શક્યતા વધી જવાથી ધરતીપુત્રોની હાલત કફોડી બની જવા પામી છે. વધુમાં શેરડીની કાપણી શરૂ થઈ છે, ત્યારે હજી 2 દિવસ પણ વરસાદના ઝાપટા આવે તો કાપણીમાં અવરોધ બનવાની શક્યતા છે. ચીકુના ઊભા પાક અને કેરીમાં ફ્લાવરિંગને નુકસાન થવાની ભીતિ છે, ત્યારે ખેડૂતો આ કમોસમી વરસાદ વધુ નહીં આવે એ આશા સાથે આસમાન તરફ નજર રાખી બેઠા છે. હાલ માવઠાએ ખેડૂતોની હાલત પણ બગાડી નાખી છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા જી10 વેન્યુ.